એક સ્ત્રી તરીકે તમારી અંદર ડિસિપ્લિન હોવી ખૂબ જરૂરી છે. તમે સાસરીએ જાઓ અને ત્યાં અમુક મર્યાદા હોય પહેરવાની, કારણ કે પહેરવા ઓઢવાની પપ્પાને ત્યાં ઘણી બધી છૂટ હોય, સાસરાને ત્યાં જઈને અમુક મર્યાદા લાગી જાય. સાસુબા તો એવું કહેતા હોય ડ્રેસ ને કુર્તી નહીં ચાલે, દુપટ્ટો નાખો, ઘણી બધી આવી મર્યાદા હોય. પણ મારે તમને એ કહેવું છે કે વસ્ત્રોની સાથે સાથે તમારા વિચારોની અંદરની પણ શિસ્ત ક્યાંય ચૂકાય નહીં. તમારી પાસે ડબલ માસ્ટર્ડ હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, તમે ડબલ પીએચડી હોય, અને છતાંય અમુક વખત વડીલોની સામે ન બોલાય તો ન જ બોલાય, અને છતાંય તમે બોલી જતા હોય, તો મારે તમને એ કહેવું છે, ધોઝ ઓલ ડિગ્રીઝ ગોઝ ટુ ડસ્ટબિન. ડિગ્રીના કટકા કરીને તમે ડસ્ટબિનમાં ફેંકી દો. જે તે સમય છે, આપણા વડીલો ઉગ્ર છે, ન બોલાય. બીજા દિવસે આપણાથી એવું ન કહેવાય કે બા તમે કાલ કહેતા હતા એ આ બરોબર નહોતું, આમ નહીં આમ હતું, બા નહીં મજા આવે. પણ તો એ તીખા છે એટલે ડબલ તીખા આપણે થાય, એટલે એ વાતાવરણની અંદર ઘણી બધી ગરમી થઈ જતી હોય. પણ એક ડિસિપ્લિન તરીકે આપણી દીકરી 12 વર્ષની થાય તો એક મા તરીકે આપણે એને શીખવવું પડે કે બેટા તારી બોલવામાં, તારા બેસવામાં, કોઈની સાથે વાતચીત કરવામાં, કોઈની સાથે ઝઘડો કરવામાં આપણી કેવું હોવું જોઈએ. આપણી દીકરી 3-4 વર્ષની થાય એટલે એને શીખવી દેવાનું કે આને ગુડ ટચ કહેવાય ને આને બેડ ટચ કહેવાય. આ ડિસિપ્લિનનો એક મા તરીકેની આપણી ફરજ પણ છે અને એ ભાગ પણ છે.